સદગુરુ મહારાજની જય। હવે આપણે આજે ચિત્રખડામાં ભવનભાઈને સાદર આપવાની છે। એટલે આ સાદર એટલે એક સાવી કે જે આપણે જેને ઉપદેશ કર્યો છે એને જે તાળું માર્યું છે એ આજ સાવી એમને આપી દેવાની છે કે એમના હાથથી જે કોઈ પાંચ જીવ જાગે તો એ પરમારથ માટે જગાડવાના છે। આમાં કોઈ આપણો હવારથ ન હોવો જોઈએ। હવારથમાં શું છે કે આપણે નિરાજ બાપાનો કુંડળિયો છે, કલ્લે આતમ બોધ બોધથી બંધન છૂટે, કાળ કરમ કટ જાય નહીં કિકર જમરા લૂંટે, પરમારથ કે કાજ કહું મેં બાત બેરાની, સમજે વાંકો બાય અવર કોઈ કામ નહીં આવે, સમજ સમજ લે સાર પ્રેમે પુરુષોત્તમ પાવે, કવિ કહે નિરાજ ભરમ કા લગરા તૂટે। એટલે આ બધા ભરમ તોડવાના છે, એમાં કોઈ આપણો હવારથ ન હોવો જોઈએ। આ તમારે પગાર વિનયની પરબ બાંધવાની છે। આમાં કોઈ પાસે આપણે પૈસા લેવા દેવાના દક્ષિણાના બાનેથી ને લેવામાં આવતા નથી। આ પહેલાનો નિયમ છે, પણ અત્યારે એક દક્ષિણાના નામે માણસો ધૂતવા માંડી ગયા છે। એટલે હવે એ જે કાંઈ એમને ગોઠતું છે એ કીધું છે, બરોબર। નકર તો અહીંયા ગુરુ શિષ્યનો ભેદય મટી જાય। અહીંયા એક ડાળે તો પંખી બેઠા, કોણ ગુરુ કોણ શેલા, નહીં નાદનો નથી, બૂંદનો નથી, ગુરુ નથી શેલો। આવા આપણે આત્માની ઓળખાણ કરાવવામાં આપણો હવારથ ન હોવો જોઈએ। એ માટે આ સાદર એટલે એક સાવી છે કે જે તમને તાળું માર્યું છે એ આજ તમને તાળું ખોલી દેવામાં આવ્યું છે। હવે જે કાંઈ પાંચ જીવ જાગે તો એ તમારે પરમારથના માટે કાર્ય કરવાનું છે। સદગુરુ મહારાજની જય।